ડીસા કોલેજમાં કર્તવ્યબોધ પ્રોગ્રામ 2026નું આયોજન કરવામાં આવ્યું. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન સરદાર પટેલ એજ્યુકેશન ફાઉન્ડેશન સંચાલિત ડીએમપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસામાં આજે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ બનાસકાંઠા જિલ્લાના નેતૃત્વમાં કર્તવ્યબોધ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોલેજના મોટી સંખ્યામાં અધ્યાપક મિત્રો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ પ્રોગ્રામમાં પીટી સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર ખુશ્બુબેન ઠક્કરે ઉપસ્થિત રહીને કર્તવ્યબોધ એટલે કે પોતાની ફરજ અને જવાબદારીઓ વિશે વિસ્તૃત માહિતી આપીને કર્તવ્યબોધ જે જીવનનો હેતુ સમજાવે છે કે દરેક વ્યક્તિએ પોતાનું કામ બોજ નહીં પણ ફરજ સમજીને કરવું જોઈએ, જેનાથી જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્તિ મળી શકે છે, આધ્યાત્મિક શાંતિ પ્રાપ્ત થાય છે. જેમ ભગવદ્ ગીતામાં નિષ્કામ કર્મયોગ દ્વારા કર્તવ્ય સમજાવવામાં આવ્યું છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ પ્રોફેસર ડોક્ટર આર.ડી. ચૌધરીએ સંગઠન અને સંગઠનની ગતિવિધિઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. ડીએમપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસાના પ્રિન્સિપાલ ડોક્ટર આરતીબેન પટેલે પ્રોગ્રામની શુભકામનાઓ પાઠવી હતી. ABRSM બનાસકાંઠા જિલ્લાની ડીસા કોલેજના કન્વીનર ડોક્ટર જિજ્ઞેશભાઈ વારડિયાએ મહેમાનોનો પરિચય કરાવ્યો હતો, જ્યારે કોમર્સ ફેકલ્ટીના અધ્યક્ષ પ્રોફેસર રાજેશ ગણાવાએ આભાર વિધિ કરી હતી. અહેવાલ ભરત સોલંકી, સંબંધ ભારત ન્યૂઝ ડીસા.